સુરતમાં જે પ્રકારે 2 દિવસ સળંગ વરસાદ પડ્યો ને 18 ઇંચ વરસાદ ખાબક્યો અને તેને કારણે આપણા રાજ્યની સ્માર્ટ સિટી સુરત બદસુરત થઈ ગયું અને જે રીતે પાણી ભરાયા ચારે બાજુ અને આખું સુરત પાણી 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 થઈ ગયું. આ પરિસ્થિતિમાં સુરતી લાલાઓએ બહુ સંયમ રાખ્યો અને જે પ્રકારે એકબીજાને મદદરૂપ થઈને એકબીજાને સહાય કરી એકબીજાને રેસ્ક્યુ કર્યા, પરંતુ એક પણ ચૂંટાયેલો પ્રતિનિધિ એટલે કે ચૂંટાયેલો માયનો લાલ આ સુરતી લાલાઓની મદદે પહોંચ્યો નહીં અને એનો રોષ જોવા મળ્યો લોકોમાં. લોકો જે રીતે વિડીયો બનાવતા હતા અને જે રીતે નિવેદનો આપતા હતા એના પરથી એવું લાગતું હતું કે આ રોષ એટલો બધો ભભૂક્યો છે કે મોટું જન આંદોલન થશે. 2 દિવસ પછી વરસાદે ખમૈયા કર્યા અને જે રીતે વરસાદ અટક્યો, પાણી ધીમે ધીમે ઓસરવાનું શરૂ થયું, તેમ છતાં પણ ભાજપનો કોઈ પણ ચૂંટાયેલો ધારાસભ્ય, સુરતના મંત્રીઓ હોવા છતાં, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુરતના છે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી પણ સુરતના છે અને આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી પણ સુરતના છે. આ ત્રણમાંથી એકે મંત્રીઓ ત્યાં આગળ ફરક્યા સુધા નહીં. ત્રીજા દિવસે વરસાદ બંધ થયો પછી પણ આ લોકો ફરક્યા નહીં. આટલું ઓછું હોય, થોડા સમય પહેલા જ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ, એમાં ચૂંટાયેલા કોર્પોરેટર્સ પણ તે પોતાના વોર્ડમાં ક્યાંય ફરક્યા નહીં અને દેખાયા પણ નહીં. અને જે રીતે ત્રીજા દિવસે વરસાદના ખમૈયા થયા, ચોથા દિવસે મૃદુ અને મક્કમ ગણાતા આપણા મુખ્યમંત્રી, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા એકદમ જ સુરત પહોંચ્યા અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને એ દિવસે સવારે અહીંયા આગળ ઉદ્ઘાટનોના કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જે પોતે સુરતના ધારાસભ્ય છે અને ત્યાં સુરત એમનું વતન છે, એ લોકો ઉદ્ઘાટનોમાં વ્યસ્ત હતા. માન્ય નાયબ મુખ્યમંત્રી વાહન વ્યવહાર વિભાગ પણ સંભાળે છે અને તેઓ અમદાવાદની આરટીઓ કચેરી, જે 42 કરોડના ખર્ચે તૈયાર થવાની હતી, પરંતુ જે પ્રકારે મંથર ગતિએ કામ ચાલ્યું અને ગોકળગાયની ગતિએ કામ ચાલ્યું અને લંબાયું અને એને કારણે 62 કરોડનો ખર્ચો આરટીઓની કચેરી બનાવવા પાછળ થઈ ગયો. અને જે રીતે આરટીઓ કચેરીમાં આટલો બધો સમય લાગ્યો અને આરટીઓ અમદાવાદ આરટીઓની કચેરી જે જગ્યાએ કાર્યરત હતી ત્યાં આગળ મહિનાનું લગભગ 12 થી 14 લાખ રૂપિયા ભાડું રાજ્ય સરકાર ચૂકવતી હતી. હવે બધા પૈસા જે છે એ બધા પ્રજાના પૈસા જ કહેવાય. પ્રજા ટેક્સ ભરે છે, એ ટેક્સના પૈસા આ રીતે વેડફ્યા. 20 કરોડનું વધનું બોજો પડ્યો આરટીઓનું કાર્યાલય તૈયાર કરવામાં અને ઉદ્ઘાટન પ્રિય એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ ઉદ્ઘાટન કરવા માટે પહોંચી ગયા. ઉદ્ઘાટન કરીને પછી તેઓ સુરત જવા રવાના થયા અને બપોરે મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા અને એમના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ ઉચ્ચ સ્તરીય. એમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ, અને જે રીતે ત્યાં પહોંચ્યા અને મિટિંગનો દોર શરૂ થયો. આ મિટિંગના દોરમાં જે પ્રકારની ચર્ચાઓ થઈ, 500 કરોડ રૂપિયા જે ખાડીને કારણે પૂર આવે છે, ખાડીને વ્યવસ્થિત કરવાની અને તેમજ આ પૂરની સમસ્યા, પાણીની સમસ્યા, પાણી ન ભરાય, વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય પ્લાનિંગ થાય એ માટે 500 કરોડની જાહેરાત કરી મુખ્યમંત્રીએ. પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂલી ગયા કે દર વર્ષે સુરતમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દર વર્ષે નાણાકીય જોગવાઈ કરવામાં આવે છે, મહાનગરપાલિકા દ્વારા પણ અને રાજ્ય સરકાર દ્વારા પણ બજેટની જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ કોઈ કહેતા કોઈ કાર્યવાહી થતી નથી, કામગીરી થતી નથી. અને જે પૈસા ફાળવ્યા હોય છે એ પૈસા થોડી ઘણી કામગીરી કરી અને મોટા બિલ બતાવી અને સરકારી બાબુ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભ્રષ્ટાચાર કરી અને ખાયકી કરી લે છે. ભાજપની તો એક જ આવડત છે, ઉદ્ઘાટનો કરવા, લોકાર્પણ કરવા અને ખાયકી ક્યાંથી થાય, બસ એમાં જ રસ છે.
પ્રજાના પૈસે તાગડધીનના કરવામાં એમને વધુ આનંદ મળે છે. અને જે રીતે પ્રજા પીસાતી હતી, સુરતી લાલાઓ પીસાતા હતા 2 દિવસ સતત, અને દ્રશ્યો પણ જે આવ્યા છે એમાં જીવન જરૂરી વસ્તુ અને ખાસ કરીને દૂધની તંગી ઊભી થઈ હતી અને દૂધનો ટેમ્પો આવે છે અને જે રીતે લોકો દોડધામ મચાવે છે અને જે પ્રકારે પડાપડી કરી રહ્યા છે, આ રાજ્ય સરકારને કે મુખ્યમંત્રીશ્રીને કે પછી નાયબ મુખ્યમંત્રીશ્રીને કોઈને નજર નથી પડતું, પરંતુ પ્રજાની સમસ્યા પ્રજા પોતે જ જાણે છે અને પ્રજા પોતે જ હલ કરતા શીખી ગઈ છે. દોસ્તો, ચોથા દિવસે જે વરસાદની સમીક્ષા કરવા માટે બેઠક મળી, પૂરની જે સમીક્ષા કરવા માટે બેઠક મળી, એ બેઠક પછી માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ જે રીતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા, પાણીમાં ચાલતા ગયા, થોડા ઘણા પાણી ભરાયેલા પાણીમાં ચાલતા ગયા, અને જે જગ્યાએ પાણી વધારે ભરાયા હતા અને જે કાપડ માર્કેટ અને મોબાઈલ માર્કેટ હતા ત્યાં આગળ જે પાણી ભરાયા હતા, અને એ જગ્યાએ મુલાકાત લીધી અને આશ્વાસન આપ્યું, હૈયાધારણા આપી, સ્પષ્ટ સૂચનાઓ નથી આપી અધિકારીઓની સામે પગલાં ભરવાની, હૈયાધારણા આપી કે અધિકારીઓ સામે પગલાં ભરાશે. આવી મુખ્યમંત્રીએ પણ હૈયાધારણા આપી કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આજ સુધી ભાજપની સરકારમાં, ભાજપ સત્તા પર છે ત્યારથી આજ સુધી કોઈ પણ અધિકારીની સામે કાર્યવાહી કરવામાં આવી નથી અને કરવામાં આવશે પણ નહીં. આ માત્ર ઠાલા વચનો અને માત્ર આશ્વાસન જ છે. અને જે રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા અને જે પ્રકારે 2 દિવસ દરમિયાનમાં જે પાણી ભરાયા હતા અને જે દિવસે જે પાણી ઓસરતા નહોતા અને પાણી ભરાયા હતા અને એના કારણે નુકસાન થયું હતું વેપારીઓને, તો વેપારીઓ જે પ્રકારના વિડીયો હતા એમાં અને જે પ્રકારના નિવેદનો હતા એમાં એક વેપારીએ ના વિડીયો બહુ જ વાયરલ થયા હતા અને એ જ વેપારી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવે એટલે એમની આગતા સ્વાગતામાં લાગી ગયા અને પછી એમણે જે પાણી ભરાયા હતા એ વખતે જે રોષ ઠાલવતા હતા અને જે આક્રોશપૂર્વક બોલતા હતા એ જ વસ્તુ જ્યારે હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા અને ત્યાં વાતચીત થઈ, આશ્વાસનો આપ્યા અને પછી હર્ષ સંઘવી જે રીતે બેઠેલા જોવા મળ્યા ને, 2 વ્હીલર ઉપર પગ ચડાવીને બેઠા છે ને રકાબીમાં ચાની ચુસ્કી મારતા હોય, અને આ વેપારી મિત્ર સરકારની તરફેણમાં નિવેદન કરે છે. આવો સાંભળીએ શું કહ્યું તેમણે. 7/7/2026 ના રોજ સુરત શહેરમાં જે વિનાશક સ્થિતિ ઊભી થઈ છે પાણીના હિસાબે, અને હું ખુદ મારી પર્સનલ વાત કરું, મારા ઘણા વિડીયો ગઈકાલે મીડિયામાં વાયરલ થયા હતા, બરાબર, અને ઉગ્રતામાં મેં ઘણું બધું કીધું છે અને હજુ ભાઈ હું કહીશ કામ નહીં થાય. પણ આજે મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે, અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે. આજે સત્ય છે એ કહું છું, બરાબર, કોઈ આમાં વખાણ કરવા વાળી વાત નથી. ઘણા લોકો પાછા એવી બી કોમેન્ટ કરશે કે તું તો કાલે આમ કહેતો હતો, આજે તો ઘૂસી ગયો. એટલે આ ખાસ તમને કહું, જે રિયાલિટી વાત થઈ છે, ગ્રાઉન્ડ ઉપરની વાત થઈ છે, અહીંયાના સ્થાનિક પોલીસ અધિકારી શ્રીઓ, કમિશનર શ્રીએ, સુરત મ્યુનિસિપલ કમિશનરની ટીમ અને કલેક્ટરની ટીમ અને સર્વેયરની ટીમ, સંપૂર્ણ ટીમ લઈને આવેલા છે. કોઈ ખાલી વિડીયોગ્રાફી કરવા માટે કે ફાંકા ફોજદારી કરવા માટે સાહેબ નથી આવ્યો. આ રિયાલિટી છે. આવતીકાલે અમારી જોડે વેપારી જોડે સંકલન કરીને કલેક્ટર ઓફિસર સાહેબે મિટિંગ પણ રાખેલી છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું સાહેબ. એટલે ખરેખર સાહેબે આજે જે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે આવું ભૂતકાળમાં પણ નથી થયું. આ સત્ય હકીકત છે, કારણ કે હું તાજનો સાક્ષી છું. સુરત મારી કર્મભૂમિ ને જન્મભૂમિ છે. ખૂબ ખૂબ આભાર ફરી એકવાર સાહેબ. થેન્ક યુ. દોસ્તો, જે રીતે આ વેપારી મિત્રનો સૂર બદલાયો, ત્યારે મારે આ વેપારી મિત્રને પૂછવું છે કે ભાઈ, એવું તે શું કહ્યું હર્ષભાઈએ તમને કે તમારે પોતાનો સૂર બદલવો પડ્યો? કરોડોનું નુકસાન થયું છે તમને અને તમારા સહિત તમારા વેપારી મિત્રોને. તમે એનો આક્રોશ ઠાલવતા હતા. સરકારમાં ટેક્સ ભરો છો તમે નિયમિત, તેમ છતાંય જો સગવડતા ન મળતી હોય, સુવિધા ન મળતી હોય અને આવી પરિસ્થિતિ ઊભી થતી હોય, કરોડોનું નુકસાન થતું હોય, લાખો કરોડોનું, ત્યારે તમે
જે આક્રોશ ઠાલવતા હતા એ આક્રોશ આ સૂર કેમ બદલાઈ ગયો તમારો? તમે કેમ આજે આ રીતે વાત કરી? શું હર્ષભાઈએ કોઈ ચીમકી ઉચ્ચારી કે પછી ખાલી દેખાડા માટે જ આપશ્રીએ વિડીયો બનાવ્યા હતા અને આક્રોશ વ્યક્ત કરતા હતા? વેપારી મિત્રોને તો ઘણું નુકસાન થયું છે. ટેક્સટાઇલ માર્કેટ હોય કે મોબાઈલ માર્કેટ હોય, કરોડોનું નુકસાન થયું છે. અને સરકાર જે પ્રકારે ઢીલી નીતિ અપનાવી રહ્યું છે અને જે પ્રકારે હર્ષસંઘવી વિસ્તારો અસરગ્રસ્ત વિસ્તારમાં જઈને મુલાકાત લઈ રહ્યા છે અને જે રીતે ચાની ચુસ્કીઓ મારી રહ્યા છે, એ જોતા લાગતું નથી કે ભાજપની સરકારને કે ભાજપની સત્તા પર, જે મહાનગરપાલિકામાં સત્તા પર ભાજપ છે, એને કોઈને આમાં રસ હોય. દોસ્તો, આટલું ઓછું હોય એમ આ મિટિંગોનો દોર ચાલતો હતો ને, ત્યારે કોર્પોરેટરોની પણ મિટિંગ ચાલતી હતી. અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠકોનો દોર હતો. આ બેઠકોના દોરમાં કોર્પોરેટરો એટલા બેશરમ છે ભાજપના કે એક બાજુ સુરતની પ્રજા પાણીમાં ત્રસ્ત છે અને આ બીજી બાજુ મિટિંગોના નામે ગાંઠિયાનો જાયફત ઉડાવવામાં આવી રહી છે, ઉજાણી કરવામાં આવી રહી છે. અને જે રીતે વિડીયો આવ્યા છે એ બેશરમ કોર્પોરેટર્સ, ભાજપના બેશરમ કોર્પોરેટરોએ લિજ્જત માણી છે ગાંઠિયાની. અને એક પણ વખત વિચાર્યું નથી કે સુરતની પ્રજા, જેમના મતે અમે ચૂંટાયા છીએ, એ લોકો આજે કેવી હાલતમાં છે, એમને શું સમસ્યા નડી રહી છે, શું સમસ્યા છે, શું તકલીફ છે, એમને સહાય માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, પહોંચવું જોઈએ ત્યાં પહોંચવું જોઈએ. એની જગ્યાએ કોર્પોરેશનની ઓફિસમાં બેસીને ત્યાં મિટિંગોના નામે ગાંઠિયાની ઉજાણી કરી રહ્યા છે. દોસ્તો, ભાજપ આમ તો રાજકીય પક્ષ છે અને ઇવેન્ટમાં બહુ જ સારી રીતે માહેર છે. કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ આફત હોય, એને અવસરમાં કેવી રીતે બદલવી એ ભાજપમાં આવડત છે. ને એ આવડત અને શીખવાડનાર કોઈ નહીં, માત્ર ને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાય વર્ષોથી આફતને અવસરમાં કેવી રીતે બદલવી એની ટ્રેનિંગ આપી ભાજપના નેતાઓને, કાર્યકરોને, અને આજે એ લોકો એક્સપર્ટ થઈ ગયા છે. જે રીતે સુરતમાં પૂરના પાણી ફરી વળ્યા અને જે પ્રકારે સહાય અથવા તો જીવન જરૂરી વસ્તુ નહોતી પહોંચતી અને નથી, તો એ સંજોગોમાં પાણી ઓસર્યા બાદ ભાજપે સેવાકીય કાર્યવાહી કરી, કામગીરી કરી અને ફૂડ પેકેટ પહોંચાડ્યા. અને દરેક ફૂડ પેકેટ ઉપર ભાજપ સુરત મહાનગર, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અને નવસારીમાં પણ જે પ્રકારે સુવિધાઓ અથવા તો સુરતમાં પણ જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સહાય મોકલી, તેમાં એમના ફોટા સાથેના લેબલ, પોસ્ટર લગાડીને પેકેટ ઉપર લગાવીને લોકોને પહોંચતા કરવામાં આવ્યા. પરંતુ હું સરકારને અને ખાસ કરીને ભાજપના આ ચૂંટાયેલા નેતાઓને અને જે નફ્ફટ થઈ ગયા છે અને બેશરમ બનીને ગાંઠિયાની જાયફત ઉડાવી રહ્યા છે, એ લોકોને હું કહેવા માંગુ છું કે એ વખત દૂર નથી કે ગુજરાતની જનતા આપની સામે રણશીંગું ફૂંકશે અને એનો એ દિવસો શરૂ થઈ ગયા છે. ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે આવનારી ચૂંટણીમાં ભાજપને ગમે તેમ કરીને ઘર ભેગી કરવી. દોસ્તો, જે રીતે સુરતની પરિસ્થિતિ ઊભી થઈ ને, એ સુરતની પરિસ્થિતિ વણસેલી હતી અને એ વણસી પરિસ્થિતિ એના માટે જવાબદાર હોય ને તો માત્ર ને માત્ર કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારમાં બેઠેલા ધારાસભ્યો અને મંત્રીઓ જ છે. કારણ કે જે પ્રકારે પ્રજા ટેક્સ ભરે છે અને તેમને સગવડ આપવી જોઈએ એવી સગવડ ક્યાંય આપવામાં આવી નથી. ઉલટાનું રસ્તા આખા તૂટી જાય એ જ બતાવે છે કે ભાજપના શાસનમાં માત્ર ને માત્ર કટકીનો જ વ્યવહાર ચાલે છે. જેમ આપણે અડોસ પડોશમાં વાટકી વ્યવહાર ચાલતો હોય ને, એ રીતે સરકારમાં કોઈ પણ કામ કરાવવા તો કોન્ટ્રાક્ટ લેવો હોય ને તો કટકી વ્યવહાર ચાલે છે. આવો કટકી વ્યવહાર ચાલે છે. અને જે પ્રકારે રોડ બનાવવામાં આવી રહ્યા છે, એ શહેર, મહાનગરો હોય, નાના શહેરો હોય, તાલુકા હોય, હાઈવે હોય, કોઈ પણ હોય,
પરંતુ આ રોડનો કોન્ટ્રાક્ટ માત્ર ને માત્ર ભાજપના નેતાના કાકા બાપાના ભાઈ ભાંડુઓને જ મળે છે અને એ લોકો એમાંથી કમિશન ખાય છે અને કટકી લિટરલી લે છે અને અધિકારીઓને પણ કટકી પહોંચતી કરવામાં આવે છે. એટલે ગમે તેવા રસ્તા બનાવી દે અને જે સુરતની પરિસ્થિતિ જોઈ 2 દિવસ દરમિયાન 18 ઇંચના વરસાદમાં આખા રસ્તાના પોપડા ઉખડી જાય. એટલે તમે જ વિચારો કે આ કેવા પ્રકારનું કામકાજ કર્યું હશે. કટકી વ્યવહારમાં આ જ પ્રકારનું કામકાજ થાય એ સાબિત કરી દીધું ભાજપે. દોસ્તો આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને હા, આ વિડીયોમાં જે પ્રકારની વાતો કરી છે, જે પ્રકારની કોર્પોરેટરની ગાંઠિયાની ઉજવણી છે, ગાંઠિયાની પાર્ટી છે કે પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે રીતે જાને ચુસ્કી લઈ રહ્યા છે અને વેપારી મિત્ર જે નિવેદન બદલી રહ્યા છે અને સૂર બદલાયો છે, એ બાબતે આપનું શું કહેવું છે એ ચેનલના કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને હા, ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.